હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હાઈકોર્ટ ઓફ ગુજરાતની અંદર અલગ અલગ ભરતી જે છે એ બહાર પાડવામાં આવી છે. તો કઈ કઈ ભરતી બહાર પાડી છે ને આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી જોવાના છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર જો તમે નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો. જો આની અંદર જે ગુજરાત હાઈકોર્ટ જે છે એની અંદર જે હાઈકોર્ટની અંદર જિલ્લા અદાલતો, ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતોની અંદર અલગ અલગ જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. તો શેની બહાર પાડવામાં આવી છે એ પહેલાં જોઈ લઈએ. તો સૌપ્રથમ હાઈકોર્ટ ઓફ ગુજરાત એટલે કે હાઈકોર્ટ જે આપણી અમદાવાદ હાઈકોર્ટ છે ને એની અંદર કઈ કઈ ભરતી બહાર પાડી છે એ જોઈ લઈએ. તો ઇંગ્લિશના સ્ટેનોગ્રાફરની ભરતી જે છે એ બહાર પાડવામાં આવી છે. કેના? ઇંગ્લિશના સ્ટેનોગ્રાફરની 54 જેટલી જગ્યાઓ છે. ડેપ્યુટી સેક્શન ઓફિસરની 122 જગ્યા છે. પછી કોમ્પ્યુટર ઓપરેટર જે છે ને એની 148 જગ્યા છે. પછી ડ્રાઈવરની આપણે જો વાત કરીએ તો એની 34 જગ્યાઓ છે. ઓકે. પછી કોર્ટ અટેન્ડન્ટ એટલે કે પટ્ટાવાળાની 208 જગ્યા છે. કોર્ટ મેનેજરની 21 જગ્યા છે. ઓકે. તો આ તે હાઈકોર્ટની અંદર. હવે આપણી જે જિલ્લા અદાલતો જે હોય, જિલ્લા અદાલતો, ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતો, તો એની અંદર આપણે જો વાત કરીએ તો ગુજરાતી સ્ટેનોગ્રાફર જે છે એની 214 જગ્યા છે. પછી આજે ગ્રેડ 2 છે અને ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3ની 307 જગ્યા છે અને પ્રોસેસ સર્વર બેલીફની 210 જેટલી જગ્યાઓ છે. પરંતુ આ જે અત્યારે નોટિફિકેશન સાવ સંપૂર્ણ એટલે ક્યારથી ફોર્મ ભરવાનું શરૂ થશે એ હજી આવ્યું નથી. પરંતુ આ જે છે વધુ જાણકારી માટે રસ ધરાવતા ઉમેદવારોને ઉપરોક્ત અધિકૃત વેબસાઇટ સમયાંતરે જોતા રહેવાનું થશે. મતલબ કે હવે પછી આ હાઈકોર્ટની જે વેબસાઇટ જે છે એની ઉપર આ ભરતીની નોટિફિકેશન છે એ ગમે ત્યારે આવી શકે છે. ઓકે. તો આટલી આ ભરતી જે છે તે હાલમાં બહાર પાડવામાં આવી છે. ઓકે. થેન્ક યુ.